આજે 13 સપ્ટેમ્બર 2024 શુક્રવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. ત્યારબાદ શ્રી હનુમાનજીએ અગ્નિદેવની સાક્ષીમાં શ્રી રામચંદ્રજી અને શ્રી સુગ્રીવજી બંને તરફથી કથાઓ કહી સંભળાવી અને બંને વચ્ચે મિત્રતા કરાવી દીધી. ત્યારબાદ શ્રી લક્ષ્મણજીએ શ્રી સુગ્રીવજીને શ્રી રામચંદ્રજીની બધી વાત કરી. ત્યારબાદ શ્રી સુગ્રીવજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે શ્રી રામચંદ્રજી, તમે ધીરજ ધારણ કરો, મિથિલેશ કુમારી જાનકીજી અવશ્ય મળી જશે. ત્યારબાદ શ્રી સુગ્રીવજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હું એકવાર મારા મંત્રીઓ સાથે અહીંયા પર્વતમાં બેસીને હું વાતો કરી રહ્યો હતો. ત્યારે મેં શ્રી સીતાજીને આકાશ માર્ગે જોયા હતા. કોઈ પરાયો શત્રુ તેમને લઈ જઈ રહ્યો હતો અને તે હે રામ હા રામ કહીને વિલાપ કરી રહ્યા હતા અને તેમણે પોતાનું વસ્ત્ર નીચે ફેંક્યું હતું. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ તરત જ શ્રી સુગ્રીવજી પાસે તે વસ્ત્ર માંગ્યું. ત્યારબાદ સુગ્રીવજીએ તુરંત જ તે વસ્ત્ર લાવીને શ્રી રામચંદ્રજીને આપી દીધું. શ્રી રામચંદ્રજી તે વસ્ત્રને જોઈ રહ્યા અને વિચારમાં પડી ગયા. ત્યારબાદ શ્રી સુગ્રીવજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે શ્રી રામચંદ્રજી, તમે ચિંતા ના કરો, શ્રી મિથિલેશ કુમારી જાનકીજી અવશ્ય મળી જશે અને તમે ધીરજ ધારણ કરો. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ શ્રી સુગ્રીવજીને પૂછ્યું કે હે સુગ્રીવ, તમે અહીંયા વનમાં શા માટે રહો છો? ત્યારબાદ શ્રી સુગ્રીવજીએ કહ્યું કે હે શ્રી રામચંદ્રજી, હું અને વાલી એ બંને ભાઈઓ હતા. અમારા બંને વચ્ચે ખૂબ જ ભાઈચારો હતો અને અમે બંને રાજ્ય કરતા હતા. અમારું એક ગામ હતું જ્યાં અમે રાજ્ય કરતા હતા અને અમારા બંને વચ્ચે ખૂબ જ સારો ભાઈચારો હતો. ત્યારબાદ એક દિવસ મય રાક્ષસના પુત્ર માયાવીએ વાલીને યુદ્ધ માટે લલકાર્યો અને વાલી તે લલકાર સાંભળીને તરત જ યુદ્ધ કરવા માટે દોડ્યો અને હું પણ મારા ભાઈ વાલીને મદદ કરવા માટે તેની સાથે ગયો. ત્યારબાદ તે માયાવી રાક્ષસ એ પર્વતની ગુફામાં જઈને સંતાઈ ગયો અને વાલી પણ તે ગુફામાં જઈ રહ્યો હતો. તેની પહેલા વાલીએ મને તેમ કહ્યું કે હે સુગ્રીવ, તું અહીંયા ઉભો રહે અને હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી જઈશ નહીં. ત્યારબાદ વાલીએ સુગ્રીવજીને તેમ કહ્યું હતું કે 15 દિવસ મારી રાહ જોજે અને હું આવી જઈશ. ત્યારબાદ વાલી તે ગુફામાં જતો રહ્યો અને ત્યારબાદ શ્રી સુગ્રીવજી શ્રી રામચંદ્રજીને કહે છે હે શ્રી રામચંદ્રજી, હું 1 મહિના સુધી ત્યાં ઉભો રહ્યો અને કોઈ જ વાલી આવ્યો નહીં. ત્યારબાદ મેં તે ગુફામાંથી રક્તની જે ધારા છે તેને વહેતી જોઈ અને તેને જોઈને મને એવું લાગ્યું કે જરૂર માયાવી રાક્ષસે મારા ભાઈ વાલીનો અંત કરી નાખ્યો છે. ત્યારબાદ મને ભય લાગ્યો કે તે રાક્ષસ જો બહાર આવી જશે તો અન્ય ગામના વ્યક્તિઓ અને મને પણ તે છોડશે નહીં. તેથી મેં તે જે ગુફા હતી તેની આગળ પર્વતની મોટી શિલા મૂકી દીધી અને હું ગામમાં ગયો. ત્યારે ગામના વ્યક્તિઓ જે હતા તેમણે મને જબરદસ્તી રાજ્ય સોંપી દીધું અને મને સિંહાસન પર બેસાડી દીધો. ત્યારબાદ મારો ભાઈ વાલી ત્યાં આવ્યો અને તેણે મને જ્યારે સિંહાસન પર બેસેલો જોયો ત્યારે તેને તેવું લાગ્યું કે મેં જાણી જોઈને પર્વતની શિલા જે ગુફા આગળ મૂકી હતી અને ત્યારબાદ વાલીએ મને અધિક માર્યો અને તેણે મારું રાજ્ય તો છીની જ લીધું પરંતુ મારી પત્નીને પણ છીની લીધી. ત્યારબાદ હું બેહાલ થઈ ગયો અને મારા મિત્રો સાથે તે દિવસથી હું આ ઋષિમુખ પર્વત છે અહીંયા આવીને રહું છું, કારણ કે વાલી શ્રાપના લીધે અહીં આવી શકતો નથી. તો પણ હું વાલીથી ભયભીત રહું છું. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ સુગ્રીવજીને કહ્યું કે હે સુગ્રીવ, હું એક જ બાણમાં વાલીનો વધ કરીશ અને બ્રહ્મા અને રુદ્ર પણ તેને બચાવી નહીં શકે. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ સુગ્રીવજીને કહ્યું કે તે જ મિત્ર સાચો મિત્ર છે જે પોતાના મિત્રના દુઃખમાં તે સહભાગી થાય. એ મિત્ર સાચો મિત્ર છે જેને પોતાનું દુઃખ તો ધૂળ સમાન લાગે છે પરંતુ પોતાના મિત્રનું દુઃખ તેને સુમેરુ પર્વત સમાન લાગે છે અને જે દુઃખમાં પોતાના મિત્રની બધી રીતે સહાયતા કરે છે અને જે મિત્ર પોતાના મિત્રની આગળ પ્રશંસા કરતો હોય પરંતુ પીઠ પાછળ તેની નિંદા કરતો હોય તેવા કુમિત્રને છોડી દેવાની ભલાઈ છે તે વેદો પણ કહે છે. ત્યારબાદ શ્રી રામચંદ્રજીએ શ્રી સુગ્રીવજીને આ રીતે સમજાવ્યું.